હાલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આપને ફોરેસ્ટ ગાર્ડની આવનારી પરીક્ષા માટે મહત્વનું કરંટ અફેર વિશે ચર્ચા કરવાની છે. તેની પહેલાં ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાજાજી ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલ છે? ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મધ્યપ્રદેશ. જવાબ છે ઉત્તરાખંડ. ભારતમાં થેરાપ્યુટિક ડ્રગ્સ ફોર્મ્યુલેશન કોના ડંખ સામે રક્ષણ આપવા શોધાઈ? મચ્છર, સાપ, વીંછી, જંતુ. જવાબ છે વીંછી. સફેદ હાઇડ્રોજન ક્યાંથી મળી આવ્યું છે? ફ્રાન્સ, જર્મની, રશિયા, અમેરિકા. જવાબ છે ફ્રાન્સ. અવાજ મોટલા માછલી ક્યાંથી મળી આવી છે? ઓડિશા, આંધ્રપ્રદેશ, ત્રિપુરા, મેઘાલય. જવાબ છે ઓડિશા. ઇન્ડિયન કોબ્રા ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972માં કઈ અનુસૂચિમાં આવે છે? પ્રથમ, બીજી, ત્રીજી, ચોથી. જવાબ છે બીજી. ઉત્તર પ્રદેશ સરકાર રાજ્યના કયા ટાઈગર રિઝર્વમાં ચોપર સર્વિસ શરૂ કરી રહી છે? રાનીપુર, અમનગઢ, પીલભીત, દુધવા. જવાબ છે દુધવા. આપત્તિ જોખમ ઘટાડવા માટે સેન્ડાઈ ફ્રેમવર્ક કયા વર્ષ સુધી લાગુ છે? 2024, 2026, 2028, 2030. જવાબ છે 2030. યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષમાં પર્યાવરણના શોષણને રોકવા માટેનો દિવસ ક્યારે ઉજવાય છે? 4 નવેમ્બર, 5 નવેમ્બર, 6 નવેમ્બર, 7 નવેમ્બર. જવાબ છે 6 નવેમ્બર. કોને મિથેનોલ 15 ડીઝલ વિકસાવ્યું છે? IOCL, BPCL, HPCL, ખાણ મંત્રાલય. જવાબ છે IOCL. કયા ટાઈગર રિઝર્વમાં કંબોડિયાના વરિષ્ઠ વન અધિકારીઓ અને ફ્રન્ટલાઇન સ્ટાફનું એક પ્રતિનિધિમંડળ તાલીમ માટે આવ્યું? વિરાંગ દુર્ગાવતી, પન્ના, બાંધવગઢ, પેંચ. જવાબ છે પન્ના. ભારતનો પ્રથમ LNG ટ્રક કોને વિકસિત કર્યો? ટાટા, રિલાયન્સ, મર્સિડીઝ, અશોક લેલન. જવાબ છે અશોક લેલન. રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ કયા વર્ષથી ઉજવાય છે? 2015, 2016, 2019, 2020. જવાબ છે 2016. રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ 2023 ક્યાં ઉજવાયો? હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી. જવાબ છે હરિયાણા. ક્લાઇમેટ સર્વિસ રિપોર્ટ કોણે જાહેર કર્યો? WEF, WWF, UNEP, WMO.
જવાબ છે WMO. કયા રાજ્યમાં ઓર્ગેનિક ફાર્મિંગ મિશનની રચના કરાઈ? મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળ, રાજસ્થાન. જવાબ છે કેરળ. માઉન્ટ સેન્ટ હેલન્સ કયા દેશમાં છે? અમેરિકા, જાપાન, કેનેડા, બ્રાઝીલ. જવાબ છે અમેરિકા. માઇસેના ક્લોરોફોર્સ શું છે? પક્ષી, ફૂગ, પ્રાણી, માછલી. જવાબ છે ફૂગ. કૃત્રિમ વરસાદનો પ્રથમ પ્રયોગ ક્યારે થયો હતો? 1915, 1925, 1930, 1940. જવાબ છે 1940. કયા દેશમાં એક નવો ટાપુ રચાયો? સાઉથ કોરિયા, ચીન, જાપાન, નોર્થ કોરિયા. જવાબ છે જાપાન. એટનબરોની લાંબી ચાંચવાળું એકિડના ક્યાંથી મળી આવ્યું? ન્યૂઝીલેન્ડ, ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ, મલેશિયા. જવાબ છે ઇન્ડોનેશિયા. કાલી ટાઈગર રિઝર્વ ક્યાં આવેલ છે? કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મધ્યપ્રદેશ. જવાબ છે કર્ણાટક. ગ્લોબલ ટાઈગર રિકવરી પ્રોગ્રામ 2.0 કયા લોન્ચ થયો? નેપાળ, શ્રીલંકા, ભૂટાન, ભારત. જવાબ છે ભૂટાન. ગ્લોબલ ટાઈગર રિકવરી પ્રોગ્રામ 2.0 માં કયા વર્ષ સુધીના લક્ષ્યાંકો છે? 2034, 2038, 2040, 2050. જવાબ છે 2034. ગ્લોબલ ટાઈગર રિકવરી પ્રોગ્રામ 2.0 રિપોર્ટ મુજબ વૈશ્વિક વાઘોની વસ્તીમાં કેટલો વધારો નોંધાયો? 20%, 30%, 50%, 60%. જવાબ છે 60%. કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડનું મુખ્યાલય? અમદાવાદ, કોચી, પુણે, ગાંધીનગર. જવાબ છે કોચી. એમેઝોન નદીના પીળા ટપકાંવાળું કાચબાઓનું IUCN સ્ટેટસ? જોખમમાં, સંવેદનશીલ, ગંભીર જોખમમાં, લુપ્ત થવાના આરે. જવાબ છે સંવેદનશીલ. ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023નું ઉદ્ઘાટન ક્યાં થશે? જામનગર, વડોદરા, અમદાવાદ, દાહોદ. જવાબ છે અમદાવાદ. ગુજરાતે કઈ માછલીને સ્ટેટ ફિશ જાહેર કરી છે? ચિતલ, સિલ્વર, મહસીર, ગોલ. જવાબ છે ગોલ. કયું રાજ્ય વૃક્ષને પેન્શન આપનાર પ્રથમ રાજ્ય છે? હરિયાણા, રાજસ્થાન, બિહાર, ઉત્તરાખંડ.
જવાબ છે હરિયાણા. હરિયાણામાં કેટલા વર્ષથી વધુના વૃક્ષોને પેન્શન આપે છે? 75, 85, 100, 115. જવાબ છે 75 વર્ષ. વિશ્વ ટકાઉ પરિવહન દિવસ ક્યારે ઉજવાય છે? 23 નવેમ્બર, 24 નવેમ્બર, 25 નવેમ્બર, 26 નવેમ્બર. જવાબ છે 26 નવેમ્બર. નર્મદા નદીના શહેરી અને ગ્રામીણ વિસ્તાર માટે કયા રાજ્યમાં માર્ગદર્શિકા રજૂ કરાઈ? પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ. જવાબ છે મધ્યપ્રદેશ. 29 નવેમ્બર કયો દિવસ ઉજવાય છે? આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ, આંતરરાષ્ટ્રીય જેગુઆર દિવસ, આંતરરાષ્ટ્રીય દીપડા દિવસ, આંતરરાષ્ટ્રીય સિંહ દિવસ. જવાબ છે આંતરરાષ્ટ્રીય જેગુઆર દિવસ. નિસાર કેટલા કદનો ઉપગ્રહ છે? 2000 કિલોગ્રામ, 2800 કિલોગ્રામ, 3500 કિલોગ્રામ, 4000 કિલોગ્રામ. જવાબ છે 2800 કિલોગ્રામ. COP28 ખાલી જગ્યા પર ક્લાઇમેટ ચેન્જની અસરો પર ધ્યાન કેન્દ્રિત કરશે. વાતાવરણ, સ્વાસ્થ્ય, દરિયા, પૃથ્વી. જવાબ છે સ્વાસ્થ્ય. COP28ની સલાહકાર સમિતિમાં કોણ જોડાયું? મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, નારાયણ મૂર્તિ, રતન ટાટા. જવાબ છે મુકેશ અંબાણી. NIS ઇમ્ફાલ ક્રેસ્ટમાં કોનું ચિત્ર છે? ઘોર, સાંગાઈ, સિંહ, હરણ. જવાબ છે સાંગાઈ. ગુંડલા બ્રહ્મેશ્વરમ વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલ છે? કેરળ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઝારખંડ. જવાબ છે આંધ્રપ્રદેશ. હાલમાં શોધાયેલ પેન્કોરિયસ સેબેસ્ટિયાની શું છે? કાચબો, કરચલો, માછલી, કરોળિયો. જવાબ છે કરોળિયો. એપીફાઇટિક પ્લાન્ટ લિસિનોટસ નામચુનીની નવી પ્રજાતિ શોધ ક્યાં થઈ? નાગાલેન્ડ, મિઝોરમ, હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ. જવાબ છે અરુણાચલ પ્રદેશ. લેમ્પી પ્રજાતિઓ કયા ખંડ સિવાય બધે જોવા મળે છે? ઓસ્ટ્રેલિયા, યુરોપ, આફ્રિકા, એશિયા. જવાબ છે આફ્રિકા. ગિંડી નેશનલ પાર્ક કેટલા વિસ્તારમાં ફેલાયેલ છે? 2.7 ચોરસ કિલોમીટર, 4.2 ચોરસ કિલોમીટર, 5.7 ચોરસ કિલોમીટર, 7.2 ચોરસ કિલોમીટર. જવાબ છે 2.7 ચોરસ કિલોમીટર. એલિસિયસ હિમાલય શું છે? કાચબો, ગોકરગાય, પતંગિયું, ગરોળી.
જવાબ છે ગોકરગાય. કયું રાજ્ય પ્રોજેક્ટ ડોલ્ફિન લાગુ કરી રહ્યું છે? તમિલનાડુ, ગુજરાત, ઓડિશા, ઝારખંડ. જવાબ છે તામિલનાડુ. જળ ઉત્સવ અભયારણ્યનો પ્રારંભ કયા જિલ્લાથી કરવામાં આવ્યો? ડાંગ, અમરેલી, નર્મદા, ભાવનગર. જવાબ છે અમરેલી. શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત કુલ કેટલા જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે? 12, 14, 17, 20. જવાબ છે 17. હાલમાં કેટલામી ઇન્ટરપા કોન્ફરન્સનું આયોજન ગાંધીનગરમાં થયું હતું? 9મી, 10મી, 11મી, 12મી. જવાબ છે 12મી. કયા સ્થળે શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું? મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર, સાબરકાંઠા. જવાબ છે ગાંધીનગર. વૃક્ષોના સંરક્ષણ માટે હાલમાં કયા દેશ સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા? જાપાન, ઇઝરાયલ, રશિયા, જર્મની. જવાબ છે જર્મની. સતલજ નદીના રેતીમાંથી ખાલી જગ્યા નામની દુર્લભ ધાતુ મળી આવી? ટેન્ટેલમ, સોનું, પ્લેટિનિયમ, ચાંદી. જવાબ છે ટેન્ટેલમ. હાલમાં ભારતના કૃષિ મંત્રી કોણ છે? પિયુષ ગોયલ, નરેન્દ્રસિંહ તોમર, અર્જુન મુંડા, પુરુષોત્તમ રૂપાલા. જવાબ છે અર્જુન મુંડા. સિલકયારા ટનલ દુર્ઘટનામાં 41 મજૂરોના ટનલમાં ફસાયા હતા. આ ટનલ કયા રાજ્યમાં આવેલી છે? ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, ઉત્તર પ્રદેશ. જવાબ છે ઉત્તરાખંડ. નાઇટ સ્કાય અભયારણ્ય કયા સ્થાપવામાં આવશે? જમ્મુ કાશ્મીર, સિક્કિમ, ઉત્તરાખંડ, લદ્દાખ. જવાબ છે લદ્દાખ. કયા રાજ્યમાં ભારતનું સૌથી મોટું ટાઈગર રિઝર્વ બનાવવામાં આવશે? પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા. જવાબ છે મધ્યપ્રદેશ. 37મી નેશનલ ગેમ્સનું આયોજન કયા રાજ્યમાં થયું હતું? ગોવા, પંજાબ, કેરળ, તામિલનાડુ. જવાબ છે ગોવા. રાષ્ટ્રીય પ્રદૂષણ નિવારણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 1 ડિસેમ્બર, 2 ડિસેમ્બર, 3 ડિસેમ્બર, 4 ડિસેમ્બર. જવાબ છે 2 ડિસેમ્બર. ભારત સરકાર દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ નામ બદલીને કયું નામ આપ્યું? આયુષ્યમાન આરોગ્ય મંદિર, આયુષ્યમાન આરોગ્ય સેવા મંદિર, આરોગ્ય સેવા મંદિર, આરોગ્ય દર્દી મંદિર. જવાબ છે આયુષ્યમાન આરોગ્ય મંદિર. કયું મંત્રાલય રાષ્ટ્રીય
ગોપાલ રત્ન એવોર્ડ સાથે સંકળાયેલ છે? ગૃહ અને ગ્રામીણ નિર્માણ મંત્રાલય, જલ શક્તિ મંત્રાલય, મત્સ્ય ઉદ્યોગ પશુપાલન અને ડેરી મંત્રાલય, કૃષિ મંત્રાલય. જવાબ છે મત્સ્ય ઉદ્યોગ પશુપાલન અને ડેરી મંત્રાલય. ભારતનું પ્રથમ સ્લોથ રીંછ બચાવ કેન્દ્ર કયા રાજ્યમાં આવેલું છે? હિમાચલ પ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, ગુજરાત. જવાબ છે કર્ણાટક. નિધિ રાણા નુઆડી હિંગ મ્યુઝિક ડેટકા એક નવી શોધાયેલી પ્રજાતિ છે જે કયા રાજ્યમાં જોવા મળે છે? ઓડિશા, મેઘાલય, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ. જવાબ છે અરુણાચલ પ્રદેશ. પ્રથમ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2023નો માસ્કોટ શું છે? ઉજ્જવલા, શ્રેષ્ઠ, વિશ્વ શાંતિ, ઉત્તમ. જવાબ છે ઉજ્જવલા. હાલમાં કયા શહેરમાં માટીકલા મહોત્સવનું આયોજન થયું હતું? સુરત, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ. જવાબ છે અમદાવાદ. વિશ્વ માટે દિવસ 2023ની થીમ નીચેનામાંથી કઈ હતી? ચાલો માટીનું રક્ષણ કરીએ, આપણું જીવન અને માટી, માટી અને પાણી રક્ષણ આપણી ફરજ, માટી અને પાણી જીવનનો સ્ત્રોત. પ્રશ્નમાં વિશ્વ માટી દિવસ 2023ની થીમ નીચેનામાંથી કઈ હતી? એ આવે પ્રશ્ન. તો જવાબ છે માટી અને પાણી રક્ષણ આપણી ફરજ. ભારતીય રેલવે ટ્રેક પર હાથીઓના અકસ્માત ટાળવા માટે કઈ આધુનિક તકનીક રજૂ કરી? ગજરક્ષણ, ગજરાજ, કવચ, હાથી વિરાસત. જવાબ છે ગજરાજ. હાલમાં કયા વ્યક્તિને ધરતી રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? મહેશ સવાણી, મનોજ ભીમાણી, કાનજી ભાલન, મથુર સવાની. જવાબ છે મનોજ ભીમાણી. ગ્લોબલ આયુર્વેદ ફેસ્ટિવલની 5મી આવૃત્તિનું આયોજન ક્યાં થયું હતું? કેરળ, ગુજરાત, રાજસ્થાન, ગોવા. જવાબ છે કેરળ. હાલમાં કયા સ્થળે ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા સરસ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે? મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, નવી દિલ્હી. જવાબ છે નવી દિલ્હી. ગુજરાતની સૌ પ્રથમ પાયલટ ટ્રેનિંગ સ્કૂલ ક્યાં સ્થાપવામાં આવશે? અમદાવાદ હવાઈ મથક, વડોદરા હવાઈ મથક, ભાવનગર હવાઈ મથક, જામનગર હવાઈ મથક. જવાબ છે ભાવનગર હવાઈ મથક. સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉત્તર પ્રદેશના કયા પ્રસિદ્ધ યાત્રાધામ ખાતે વિશાળ યાત્રી ભવન બાંધવાનો નિર્ણય લીધો છે? મથુરા, અયોધ્યા, પ્રયાગરાજ, વારાણસી. જવાબ છે અયોધ્યા. કયા જિલ્લામાં ચિત્તાના સંરક્ષણ સંવર્ધન માટેના બ્રીડિંગ સેન્ટરને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી? કચ્છ, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા. જવાબ છે કચ્છ. બાયોટેકનોલોજી સમિટની થીમ જણાવો.
ધ પાથ ઓફ ઇનોવેશન એન્ડ વેલનેસ વિકસિત ભારત. ધ પાથ ફોર ઇનોવેશન એન્ડ વેલનેસ ઓફ વિકસિત ભારત. ધ પાથ ઓફ ઇનોવેશન એન્ડ વેલનેસ ઓફ વિકસિત ભારત. આપેલ પૈકી એક પણ નહીં. જવાબ છે ધ પાથ ઓફ ઇનોવેશન એન્ડ વેલનેસ ઓફ વિકસિત ભારત. હાલમાં કયા રાજ્યને લાકાડોંગ હળદરને જીઆઈ ટેગ આપવામાં આવ્યો? અરુણાચલ પ્રદેશ, ગુજરાત, મેઘાલય, નાગાલેન્ડ. જવાબ છે મેઘાલય. સરકાર દ્વારા માઇક્રોન તથા કઈ બેંક સાથે ટ્રસ્ટ એન્ડ રિટેન્શન એગ્રીમેન્ટ કરવામાં આવ્યા? એક્સિસ બેંક, એસબીઆઈ બેંક, બીઓઆઈ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક. જવાબ છે આઈસીઆઈસીઆઈ બેંક. કોને યુનેસ્કોની અમૃત સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે? ગુજરાતનો ગરબો, તેલંગાણાના બથુકમ્માનો, રાજસ્થાનના ઘુમમરોનો, ઓડિશાના ઘુમુરાનો. જવાબ છે ગુજરાતનો ગરબો. ગાયની કઈ પ્રજાતિને રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ પ્રોત્સાહિત કરવામાં આવશે? થરપારકર, ગીર, સાહિવાલ, જાફરાબાદી. જવાબ છે ગીર. ગામ માનચિત્ર એપ કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવી? ગ્રામ અને ગૃહ વિભાગ મંત્રાલય, જળ શક્તિ મંત્રાલય, પંચાયતી રાજ મંત્રાલય, નાણાં મંત્રાલય. જવાબ છે પંચાયતી રાજ મંત્રાલય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાલમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને રાજ્યવ્યાપી શુભારંભ ક્યાંથી કરાવ્યો છે? તો નવાગામ, ભૂતિયા, સમઢિયાળા, ચીખલા. જવાબ છે ચીખલા. પીએમ અનુસૂચિત જાતિ અભ્યુદય યોજના એ શેની સાથે સંકળાયેલ છે? શહેરી વિકાસ, વિદ્યાર્થી અભ્યુદય, ગરીબ કલ્યાણ, આપેલ તમામ. જવાબ છે ગરીબ કલ્યાણ. આરસીએસ ઉડાન યોજનાએ તાજેતરમાં કેટલા વર્ષ પૂર્ણ કર્યા છે? 2, 4, 6, 8. જવાબ છે 6. ભારત સરકાર દ્વારા ફોર એમસીએ બાર્જ LSAM-10નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. રાજસ્થાન, આંધ્રપ્રદેશ, કેરળ, બિહાર. જવાબ છે આંધ્રપ્રદેશ. હાલમાં યોજાયેલ દ્વિતીય વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટનું આયોજન કોની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું? ભારત, મોરિશિયસ, બાંગ્લાદેશ, કેન્યા. જવાબ છે ભારત. હાલમાં દહણ પુરસ્કાર કોને મળ્યો છે? દીપ્તિ બબુતા, અહમદપોર, બાલજીત. ઉપરનામાંથી એક પણ નહીં. દીપ્તિ બબુતા. 26 નવેમ્બર નીચેનામાંથી કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? સંવિધાન દિવસ, રાષ્ટ્રીય દૂધ દિવસ, એ અને બી બંને. ઉપરનામાંથી એક પણ નહીં.
જવાબ છે એ અને બી બંને. સંવિધાન દિવસ અને રાષ્ટ્રીય દૂધ દિવસ બંને દિવસ તરીકે ઉજવણી થાય છે. ગુજરાતના કયા શહેરમાં સ્પેસ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરની સ્થાપના કરવામાં આવશે? સુરત, સાણંદ, કચ્છ, ખેડા. જવાબ છે સાણંદ. IORA હિન્દ મહાસાગર રીમ એસોસિએશનની બેઠક ક્યાં આયોજિત થઈ હતી? ઢાકા, બાંગ્લાદેશ, બેંગ્લોર, ભારત, દિલ્હી, ભારત, કોલંબો, શ્રીલંકા. જવાબ છે કોલંબો, શ્રીલંકા. ભારત શ્રીલંકાના કયા બે શહેરો વચ્ચે ફેરી સર્વિસ શરૂ થઈ છે? ચેન્નઈ અને કંકેસંથુરાઈ. નાગપટ્ટનમથી કોચી. નાગપટ્ટનમથી કંકેસંથુરાઈ. ઉપરનામાંથી એક પણ નહીં. જવાબ છે નાગપટ્ટનમથી કંકેસંથુરાઈ. બુરેવેસ્ટિનિક મિસાઇલનું તાજેતરમાં કયા દેશે પરીક્ષણ કર્યું? અમેરિકા, ચાઇના, રશિયા, ઇઝરાયલ. જવાબ છે રશિયા. ભારતનું પ્રથમ સોલર રૂફ સાયકલિંગ ટ્રેક કયા શહેરમાં શરૂ કરવામાં આવ્યો? દિલ્હી, કોલકાતા, હૈદરાબાદ, ચેન્નઈ. જવાબ છે હૈદરાબાદ. સાગર મૈત્રી મિશન અંતર્ગત કયા સંશોધન જહાજને મોકલવામાં આવ્યું? સાગર ધ્વની, સાગર મિત્ર, સાગર દિશા, સાગર. જવાબ છે સાગર ધ્વની. ચક્રવાત 2023 શેના સંબંધિત છે? કુદરતી આપત્તિઓ સામે લડવા, સૂર્યનો અભ્યાસ કરવા, પર્યાવરણ સંરક્ષણ કરવા, સાયબર સુરક્ષા રોકવા. જવાબ છે કુદરતી આપત્તિઓનો સામે લડવા.